તો હવે 2025નું ચોમાસું કેવું રહેવાનું છે તેને લઈને સ્કાયમેટ તરફથી આગાહી કરવામાં આવી છે। આજે ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને જણાવવા જઈ રહ્યા છે કે ચોમાસામાં કેટલા વરસાદની સંભાવના છે। તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે તે પ્રમાણે સ્કાયમેટની આગાહી શું કહી રહ્યું છે। સ્કાયમેટની આગાહી પ્રમાણે સૌથી પહેલા અત્યંત વધુ વરસાદ જે છે તે આપને જોવા મળશે ડાર્ક બ્લુ રંગની અંદર, જેની શક્યતા કેટલી છે 10%। અત્યંત વધુ વરસાદની સંભાવના ગુજરાતની અંદર જૂનથી સપ્ટેમ્બરમાં 10% માનવામાં આવી છે। ઉપર નીચે સ્વાભાવિક રીતે થઈ શકે છે। સામાન્ય વરસાદની શક્યતા જે છે તે પીળા રંગની અંદર દર્શાવવામાં આવી છે। આ સામાન્ય વરસાદની જે શક્યતા છે તે 40% માનવામાં આવી રહી છે। સ્કાયમેટ તરફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે 40% જે સામાન્ય વરસાદ છે તે જૂનથી સપ્ટેમ્બરમાં થઈ શકે છે। ત્યારબાદ સામાન્યથી વધુ વરસાદ જે છે તે 30% છે। આ સામાન્યથી વધુ વરસાદ જે 30% આપ જોઈ રહ્યા છો એ લીલા રંગનો આખો ભાગ છે કે જે જૂનથી સપ્ટેમ્બરની અંદર થઈ શકે છે તેવું સ્કાયમેટનું માનવું છે, તેમનું અનુમાન છે। સામાન્યથી ઓછો વરસાદ જે છે તે છે વાદળી રંગની અંદર કે સામાન્યથી ઓછો વરસાદ 15%ની શક્યતા જોવા મળી રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત, જે દુષ્કાળ છે તે ઓરેન્જ એટલે કે નારંગી રંગમાં છે, જેની શક્યતા સ્કાયમેટ તરફથી વ્યક્ત કરવામાં આવી છે જૂનથી સપ્ટેમ્બરને લઈને 5% છે। એટલે કે દુષ્કાળની શક્યતા 5% છે। સૌથી વધુ જે શક્યતાઓ છે 40% સામાન્ય વરસાદની જોવા મળી રહી છે અને સામાન્યથી વધુ ત્યારબાદ જે છે તે 30% છે। અહીંયા આગળ આપ સરેરાશ જુઓ તો દુષ્કાળ અને સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા ખૂબ જ નહિવત છે। એટલે ગુજરાત માટે આ વખતે સારા સમાચાર છે કે ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બરની અંદર સ્કાયમેટની આગાહી પ્રમાણે 40% સામાન્ય તો સામાન્યથી વધુની 30%ની આગાહી છે। કયા મહિનામાં કેટલા વરસાદ થશે? હવે બે રંગની લાઈન આપ જોઈ રહ્યા છો, જે સામાન્યની છે તે કાળા રંગની અંદર છે અને જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે ઓરેન્જમાં છે એટલે કે નારંગીમાં છે। સામાન્ય રીતે જૂન મહિનાની અંદર જે વરસાદ છે તે 165.3 થતો હોય છે। આ જૂન મહિનાનું સામાન્ય વરસાદનો આંકડો છે 165.3 જેની સામે અનુમાન કરવામાં આવ્યું છે કે જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે। અનુમાન પ્રમાણે 158.7 વરસાદ જૂન મહિનામાં જોવા મળી રહ્યો છે। પરંતુ જેવો જ જુલાઈ આવે છે, અનુમાન જે છે તે સામાન્ય વરસાદ કરતાં વધુ જોવા મળી રહ્યું છે। જે સામાન્ય વરસાદનો આંકડો છે જુલાઈમાં સામાન્ય રીતે તે 280.5 છે, જેની સામે અનુમાન કરવામાં આવ્યું છે 286.1 એટલે કે જુલાઈમાં સામાન્ય કરતાં થોડો વધુ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ ઓગસ્ટની અંદર જે સામાન્ય વરસાદનો આંકડો છે કે જે અત્યાર સુધી સરેરાશ જોવા મળતો હોય છે તે 254.9 છે કે જે સરેરાશ વરસાદ થતો હોય છે ઓગસ્ટ મહિનાની અંદર, જેની સામે અનુમાન છે આ વખતે થોડું વધારે એટલે કે 275.3 વરસાદ જે છે તે સરેરાશ જોવા ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતમાં મળી શકે છે। અને ત્યારબાદ સપ્ટેમ્બરની અંદર પણ જે સામાન્ય વરસાદ છે તે 167.9 સરેરાશ હોય છે, જેની સામે અનુમાન કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર સ્કાયમેટનું અનુમાન છે કે 174.6 વરસાદ હોઈ શકે છે। તો 4માંથી 3 મહિનામાં સામાન્ય કરતાં થોડો વધુ વરસાદ હોય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। કયા મહિનામાં કેટલા વરસાદની સંભાવના છે? જૂન મહિનામાં સામાન્યના સરેરાશ 96% જે વરસાદ છે તે આપ જોઈ રહ્યા છો। હવે જે આ નારંગી રંગ છે એ સામાન્યથી ઓછાની શક્યતા 30% જણાવી રહ્યું છે, જે અનુમાન છે તે પ્રમાણે સામાન્યથી વધુની શક્યતા 20% માનવામાં આવી રહી છે। હવે આ બંને 50% છે, તો એની સામે સામાન્ય વરસાદ જે છે તે 50% સાથે સૌથી વધુ જૂન મહિનાની અંદર શક્યતાઓ સરેરાશ સેવવામાં આવી રહી છે। જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જેમાં સામાન્યના 102% વરસાદનું અનુમાન સરેરાશ માનવામાં આવી રહ્યું છે। અહીંયા પણ એવી જ કંઈક પરિસ્થિતિ છે, પરંતુ અહીંયા આગળ જે નારંગી રંગ સામાન્યથી ઓછા વરસાદની વાત છે તે 20% છે, સામાન્યથી વધુ વરસાદ જે છે તે 20% દેખાડવામાં આવી રહ્યો છે અને સામાન્ય વરસાદ જે છે તે 60% બતાવવામાં આવી રહ્યો છે। ઓગસ્ટની અંદરની જે પરિસ્થિતિ છે તેમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા ફક્ત 20% છે। ઓગસ્ટ મહિનામાં સામાન્યના 108% વરસાદ થશે એ પણ જોવું એક મહત્વની વાત છે। હવે પાછા ફરી એક વખત આ રંગ પર આવી જઈએ તો નારંગી રંગ કહી રહ્યું છે કે સામાન્યથી ઓછો 20% છે, સામાન્યથી વધુ 40% છે અને સામાન્ય 40% છે। એટલે અહીંયા આગળ ઓગસ્ટમાં સારા સમાચાર સ્કાયમેટ તરફથી જે અનુમાન છે તે પ્રમાણે હોઈ શકે છે, ક્યાં તો સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ જેની શક્યતા 40% જોવામાં
આવી રહી છે. તો સપ્ટેમ્બરમાં પણ એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળશે. સપ્ટેમ્બરમાં પણ સરેરાશ સામાન્યને 104% વરસાદનું અનુમાન સ્કાયમેટ તરફથી કરવામાં આવ્યું છે. પ્લસ માઇનસ આગળ પાછળ થઈ શકે છે. સામાન્યથી ઓછો અહીંયા પણ નારંગી રંગ 20%માં છે. આ તરફ સામાન્યથી વધુ 20%માં જોવા મળી રહ્યો છે અને સામાન્ય જે છે તે 60% જોવા મળી રહ્યું છે. તો 4 મહિનાની આ રીતની પરિસ્થિતિ જે છે તેનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. હવે વિસ્તાર પ્રમાણે વરસાદની શક્યતા શું છે, પહેલા એના જે બુલેટ પોઈન્ટ છે એ સમજી લઈએ. તો જૂનથી સપ્ટેમ્બર સુધી મધ્ય અને પશ્ચિમની ઘાટમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. અસમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ જોવા મળશે. આ સિવાયના દેશના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદ થશે. હવે જે અલગ અલગ મેપ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે, જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે અહીંયા આપને લીલો રંગ વધારે દેખાશે અને વાદળી રંગ વધારે દેખાશે. જે પ્રમાણે શું કહેવું છે તો અહીંયા નીચે એનું પણ આપેલું એક માપદંડ છે જે અમે આપને બતાવીએ છીએ. જે વાદળી રંગમાં છે અત્યંત વધુ 60% કે તેથી વધુ છે. સામાન્ય છે તે થોડો ઓછો વાદળી રંગ છે, જેમાં સામાન્યથી વધુ 20 થી 59% છે. લીલો રંગ છે તે સામાન્ય વરસાદ પ્લસ માઇનસ 19% હોઈ શકે છે. સામાન્યથી ઓછો વરસાદ જે નારંગી રંગમાં છે અને ખૂબ ઓછો જે પીળા રંગમાં છે. હવે અહીંયા આગળ એક મહત્વની વાત એ છે કે જે ગુજરાતનો થોડો ઘણો વિસ્તાર છે એના ઉપર પુઅર સિગ્નલ લખેલું આવ્યું છે. એટલે કે સ્કાયમેટના જે સેટેલાઇટ છે તેની થોડી મર્યાદા છે. એ મર્યાદા પ્રમાણે અહીંયા આગળ પુઅર સિગ્નલ છે, અનુમાન કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ મધ્ય અને પશ્ચિમ ઘાટમાં સામાન્યથી વધુ વરસાદ છે જે પહેલાથી જણાવવામાં આવ્યું છે. તો તે પ્રમાણે ગુજરાતમાં લીલા રંગ જે જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારની અંદર, તો એ સ્પષ્ટ કરી રહ્યું છે કે અહીંયા આગળ સામાન્ય વરસાદ થઈ શકે છે. જે રીતે આપણે પહેલા પણ જોયું કે સ્કાયમેટે અનુમાન કર્યું અલગ અલગ મહિના માટે અલગ અલગ વરસાદના આંકડા સાથે, તો તે પ્રમાણે ચોમાસું જે છે તે આવતું જોવા મળશે. જૂનથી સપ્ટેમ્બર માટે ખેડૂતો માટે એક રાહતની વાત અત્યારથી સ્કાયમેટનું જે આ પ્રથમ અનુમાન છે તેમાં જોવા મળી રહ્યું છે કે સામાન્ય ચોમાસું અથવા સામાન્યથી થોડો વધુ વરસાદ આવશે તેવું ચોમાસું વાળું 2025નું આ ચોમાસું વર્ષ હશે. અને સૌથી વધારે મહત્વની વાત ખેડૂતો માટે આગળની જે અપડેટ છે તે પણ સમયાંતરે જણાવવામાં આવશે કે ચોમાસાના જે સામાન્ય વરસાદ કે સામાન્યથી વધુ વરસાદની શું પરિસ્થિતિ છે તે અપડેટ્સ પણ તેઓ આપતા રહેશે.